ભરવાડ કાઢીને તેઓને ભરવાડ આવે ને તેઓથી વાતચીત કરે છે. ભરવાડ કાઢે ડુંગર મરે ભરવાડ પાસે બેઠા રહે. ભરવાડ આખી રાત હોટલમાં આખી રાત હો કરે એને બેઠાની સાથ દેખ કરે માટે સ્વર્ગદૂત આવે ને તેઓને વાતચીત કરે છે. આનંદ લેવા માટે, મોક્ષ લેવા માટે, તારણ લેવા માટે, જોશ લેવા માટે, સુખ લેવા માટે, કલ્યાણ લેવા માટે, આશીર્વાદ લેવા માટે આ ત્રણ ભરવાડ લોકો બેથલેહેમ ગામમાં જાય છે. ક્યાં જાય છે? બેથલેહેમ. બેથલેહેમ એટલે આનંદની જગ્યા. આજે આમ એટલે દરેક ભાઈ બહેનના જીવનમાં તમારા હૃદયમાં બેથલેહેમની જગ્યા થવી જોઈએ. તમારા હૃદયમાં પ્રભુ યેશુ મસીહનો જન્મ થવો જોઈએ. વાલાઓ આપે ઘણી નાતાલ કરી છે, બહેનો આપે ઘણી નાતાલ કરી છે, છોકરાઓ આપે ઘણી વાર નાતાલ કરી છે, ઘણું ભેટ આપી છે, ઘણી જગ્યાએ ગયા છે, આનંદ કરી છે, જોશ કરી છે, નાતાલ લોકો દેખ્યો છે, गिफ्ट आपी से नाचा है, भूजा है, सब कुछ करी है. पर आज प्रभु ने पवित्र वचन लिखे से आज दाऊद के नगर में उद्धार करता प्रभु यीशु मसीह नो ख्रिस्त नो जन्म થાય છે. આ એટલે દરેકના હૃદયમાં પ્રભુ યીશુ મસીહનો જન્મ થવો જોઈએ. પરંતુ કહેવાય પક્કા વિશ્વાસી. હાલેલુયા. પરંતુ કહેવાય પક્કા વિશ્વાસી, પરંતુ કહેવાય આનંદવાળા વિશ્વાસી, પરંતુ કહેવાય જોશવાળા વિશ્વાસી, પરંતુ કહેવાય વાકડી ગામના વડીલ. હાલેલુયા. દેખો દેખવું જોઈએ, બાળવું જોઈએ, સાંભળવું જોઈએ. માટે આ પરમેશ્વરનો પવિત્ર વચન કે પ્રભુ યેશુ મસીહ આનંદ લઈને આવ્યા, જોશ લઈને આવ્યા. આ બેથલેહેમ ગામમાં જન્મ લીધો. એ જગ્યામાં ઢાંઢાના પેટમાં જન્મ લીધો. એ જગ્યામાં ઢાંઢા એક બી અવાજ નથી, એક બી હિંગડો તને કીધું, કોઈ બી ઉઠક બેઠક નહીં કર્યું. પ્રભુ યેશુ મસીહનો જ્યાં જન્મ થયો ત્યાં પ્રકાશ ઉતરી આવ્યો. હું ઉતરી આવ્યો? પ્રકાશ. આ એટલે દરેકના જીવનમાં આજે પ્રભુ યેશુ મસીહનો જન્મ તમારા હૃદયમાં વાસ કરશે. તમારા હૃદયમાં પરમેશ્વરનો પ્રકાશ રાજ કરશે. હાલેલુયા. પ્રકાશ આવે એટલે ઈંધારું રહી શકતું નથી. 2025 ના વર્ષમાં કર્જાનો ઈંધારું હે.